નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સતવા બાબા વિદ્યા સંકુલ વતી હું ભાવેશ વાળા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ચેપ્ટર 1ની અંદર સજીવ વિશ્વની અંદર આપણે આગળ વધીએ. છેલ્લા લેક્ચરમાં આપણે વર્ગીકરણ એટલે કે નામકરણ માટેના કેટલાક નિયમો જોઈ ગયા, બરાબર? કે નામકરણ, દ્વિનામી નામકરણ એટલે કે કેરોલસ લિનિયસ, બરાબર? કે કેરોલસ લિનિયસે દ્વિનામી નામકરણની પદ્ધતિ આપેલી. બે નામો તો કે પ્રજાતિ અને જાતિ. ત્યારબાદ એના કેટલાક સાર્વત્રિક આપણે 4 પ્રકારના નિયમો વિસ્તૃતમાં જોયા. આજે એક નવો મુદ્દો ચાલુ કરીએ, સજીવોનું વર્ગીકરણ. સજીવોનું વર્ગીકરણ. વર્ગીકરણ માટે એક શબ્દ વપરાય છે, એ ખાસ યાદ રાખવાનો છે. ઇંગ્લિશમાં સાયન્ટિફિક કે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન. આ થોડાક શબ્દો ઇંગ્લિશ આવતા હોય એ યાદ રાખવા તમારે નીટ માટે કંઈક ઉપયોગી થાય એટલા માટે એવા લખું છું, બરાબર? સજીવોનું વર્ગીકરણ. તો એના માટેનું પહેલાં 1-2 લીટી લખી નાખું, ત્યારબાદ જોઈએ આરામથી. બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના પણ હોય જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવાય છે. સજીવોનું વર્ગીકરણ બોલે તો ક્લાસિફિકેશન. શું કીધું? બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના હોય, બરાબર? દાખલા તરીકે જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે એમાં સજીવ વિશ્વમાં વિવિધતા, તો કે વિશ્વની અંદર 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓ ઓળખાયેલી છે, બરાબર? અને જે 50 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે, આવી મેં તમને વાત કરી હતી. તો કે બધા જ સજીવોનું નામાધિકરણ થઈ ગયું હોય એવું જરૂર નથી, બરાબર? હજી નામ આપવાનું બાકી હોય, નામ ધારણ કરવાનું. નામકરણ કે નામાધિકરણ, એક નામ ધારણ કરવું એટલે નામાધિકરણ. એટલે કે દરેક સજીવોનું, એટલે કે બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના હોય, બરાબર? આ વર્ગીકરણ દરમિયાન આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે દાખલા તરીકે અવલોકન ક્ષેત્ર વિસ્તાર વધારો, બરાબર? એટલે કે ફિલ્ડ એરિયા વધારો, એમ વધારે ને વધારે સજીવોની સંખ્યામાં વધારો થાય તો એ નવા જે શોધાયેલા સજીવોનું નામકરણ, બરાબર, દ્વિનામી નામકરણ પદ્ધતિથી કરવામાં આવે. દાખલા તરીકે વનસ્પતિ માટે હોય તો ICBN સંસ્થા, આગળના લેક્ચરમાં જોયું. અને પ્રાણી માટે ICZN બોલે તો ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ, બરાબર, ઝૂલોજિક, બરાબર? યાદ જ છે? ઓકે. એટલે કે બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના હોય જેથી પ્રથમ કક્ષાએ અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે, બરાબર? તો કે આ શું કહેવા માગે, આ સમજવા માટે હજી આગળ આપણે થોડુંક લખીએ. કે વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને શું કહેવાય છે? ખાસ યાદ રાખજો, વર્ગીકરણ વિદ્યા કહે છે. વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેવાય. આ વર્ગીકરણ વિદ્યા, બરાબર, જેના માટે એક શબ્દ યાદ રાખવાનો છે તમારે ખાસ ઇંગ્લિશમાં, તો કે ટેક્ઝોનોમી. યાદ રહી જાય, ટેક્ઝોનોમી. હજી આગળ એક મુદ્દો લખું પછી આરામથી જોઈએ. રેડી?
નેક્સ્ટ મુદ્દો છે કોઈ પણ સજીવ બરોબર, કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી જે શેની હોય વ્યવસ્થા, તો કે જે કક્ષાઓની વ્યવસ્થા હોય. આ જે કક્ષા મેં અહીંયા લખ્યું કે કક્ષાઓની વ્યવસ્થા હોય, એટલે કે કક્ષાઓને વર્ગકો પણ તમે કહી શકો. બીજું નામ વર્ગકો. રેડી? જોઈએ કે બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના હોય તો તેની જે પ્રથમ કક્ષાએ અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવાય. હવે દાખલા તરીકે મેં કીધું હતું એમ કે તમે જંગલની મુલાકાત લ્યો. માની લો કે તમે જંગલમાં ગયા અને તમને કોઈ એવી વનસ્પતિ મળી જેને તમે જાણતા નથી, તો એને તમે પહેલાં પ્રથમ અર્થકારક જૂથ વહેંચણી કહેશો. હા, તમે એનું વનસ્પતિ તો નામ આપશો કે એને વનસ્પતિ જૂથની અંદર રાખશો. બરાબર? દાખલા તરીકે કોઈ છોડ તમને મળ્યો કોઈ વનસ્પતિનો, તો તમે એવું કહેશો કે આ ભાઈ વનસ્પતિ છે. એમાં તો એ તો તમને સમજાય. પ્રાણી મળ્યું હોય તો કહેશો આ પ્રાણી મને મળી આવ્યું છે, ભલે હજી નામ નથી આવડતું. બરાબર? નામાધિકરણ કરવાનું બાકી છે. એટલે કે વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને શું કહેવાય? આ એક વ્યાખ્યા આવે છે વચ્ચે એટલે લઈ લીધી, જેને વર્ગીકરણ વિદ્યા કહેવાય, જેને સાયન્ટિફિક નામ છે જે ટેક્સોનોમી. કે કોઈ પણ સજીવનું શું કીધું કે કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી જે કક્ષાઓની અહીંયા વ્યવસ્થા હોય, એટલે કે કક્ષાઓ એટલે કે વર્ગકો. જો હવે ડિટેલમાં શીખીએ તો કે આ શું કહેવા માગે. દાખલા તરીકે વર્ગક, આ જે વર્ગકો છે, વર્ગકો એટલે બહુવચન થયું. દાખલા તરીકે વર્ગકની વાત કરું સ્ટેપ બાય સ્ટેપ. વર્ગક બરોબર, કોઈ પણને તમે એક વર્ગક તરીકે લઈ શકો. દાખલા તરીકે સસ્તન વર્ગ. સસ્તન. હવે સસ્તન દાખલા તરીકે હોય, હવે દાખલા તરીકે કોઈ પ્રાણી તમને મળી આવ્યું હોય, ભલે એને તમે જાણતા નથી, તો કે સસ્તનના જે લાક્ષણિકતા શું છે? તો કે બચ્ચાને જન્મ આપે. બરોબર? બીજું, બાહ્ય કર્ણપલ્લવ હાજર હોય, એટલે કે બાહ્ય કર્ણપલ્લવ હાજર. રેડી? શરીર ઉપર રૂવાટી, રૂવાટીની હાજરી હોય. આ બધું હોય અને સસ્તન વર્ગમાં તમે મેકી શકો નોર્મલી રીતે. બરાબર? કે બચ્ચાને જન્મ આપે એટલે કે બરાબર એનામાં સ્તન ગ્રંથિઓ હોય. બરાબર? જે બચ્ચાને દૂધ પીવડાવશે. બાહ્યકર્ણ બરાબર આપણી જેમ મનુષ્યની જેમ બે કાન હોય, શરીર ઉપર રૂવાટી હોય, આવા બધા હોય એને તમે સસ્તન વર્ગમાં મેકી શકો. ત્યારબાદ ઘણા બધા સ્વતંત્ર વર્ગક તરીકે લઈ શકાય. દાખલા તરીકે ખાલી મસ્ત નામ લખીએ, જોતા જઈએ. બીજા વર્ગક તરીકે દાખલા તરીકે ઘઉંને પણ તમે એક સ્વતંત્ર વર્ગક તરીકે લઈ શકો. બરાબર? વનસ્પતિને લઈ શકો, ઘઉંને લઈ શકો. દાખલા તરીકે ચોખાને પણ એક સ્વતંત્ર વર્ગક તરીકે લઈ શકાય. બિલાડીને પણ સ્વતંત્ર વર્ગક તરીકે લઈ શકાય. બરાબર? એવી રીતના કૂતરાને પણ તમે સ્વતંત્ર વર્ગક તરીકે લઈ શકો. જે કૂતરો, આપણે ટેક્સમાં એક શબ્દ આપેલો છે કૂતરો. બરાબર? એના માટે કે અહીંયા હું લખું છું જે કૂતરાની પ્રજાતિ, એના માટે આપણી ટેક્સમાં લખેલો શબ્દ ખાસ યાદ રાખવો જેવો છે, આલ્સેશિયન. યાદ રહી જાય. ખાલી ટેક્સમાં એવું લખેલું છે કે આલ્સેશિયન. એટલે આલ્સેશિયન એટલે શું? મેં અહીં તમને સમજાવી દીધું. જે કૂતરાની પ્રજાતિ છે. બરાબર? જે પ્રજાતિ અને જાતિ દ્વિનામી નામકરણમાં જરૂરી છે એવું તમે કંઈક જોઈ ગયા. આગળ આપણે વિસ્તૃતમાં જોઈશું આ ચેપ્ટરમાં. એટલી વસ્તુ ક્લિયર. જોઈએ વન બાય વન. હજી આપણે થોડુંક 2 લીટી જોઈએ આગળ. બરાબર? ત્યારબાદ જો અહીંયા ધ્યાન કે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે મૂળભૂત પ્રક્રિયાઓ. તો કે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે મૂળભૂત પ્રક્રિયાઓ. તો
તો કે 4 પ્રકારની મૂળભૂત પ્રક્રિયાઓ છે જે તમારે યાદ રાખવી જરૂરી છે, બરાબર. નંબર 1માં કઈ આવશે? જો યાદ રાખજો સ્ટેપ બાય સ્ટેપ. નંબર 1માં લક્ષણીકરણ, નંબર 2 ઓળખ વિધિ, નંબર 3માં વર્ગીકરણ અને છેલ્લું આવશે નામકરણ. આને આપણે ક્રમ આપી દઈએ, 1, 2, 3 અને 4. વર્ગીકરણ વિદ્યા, બરાબર. અહીંયા આપણે કીધું વર્ગીકરણ વિદ્યાને શું કહેવાય છે? ટેક્ઝોનોમી. વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે મૂળભૂત પ્રક્રિયાઓ સંકળાયેલી છે. અગાઉના ધોરણોમાં અગાઉના યરની અંદર આ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલા માટે હું આ જે વિસ્તૃતમાં લખું છું. કે દાખલા તરીકે આપણો ટોપિક પણ છે અને આ 4 ઓપ્શન હતા કે આમાંથી કયો નથી, તો આ 4 તમારે યાદ રાખવાના છે. આ સિવાયનો ન હોય અથવા કયો છે તો એ પણ આ 4 તમે યાદ રાખો તો એ તમને આવડી જશે. લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. હવે આ 4એના થોડાક ઇંગ્લિશ નેમ પણ યાદ રાખવા જરૂરી છે. દાખલા તરીકે હું અહીં લખું છું લક્ષણીકરણ, બરાબર, એટલે કે કેરેક્ટરાઇઝેશન. ઓળખ વિધિ એટલે અગાઉ આપણે આવી ગયું આઈડેન્ટિફિકેશન. વર્ગીકરણ એટલે હમણાં જ આવ્યું, શું આવ્યું? ક્લાસિફિકેશન. અને નામકરણનું અગાઉ આવી ગયું નોમેનક્લેચર. ઓકે. તો કે સાહેબ આ શું કહેવા માગે, આવું સ્ટેપમાં શા માટે લખ્યું? તો કે લક્ષણીકરણ. પહેલાં તો તમે કોઈ પણ સજીવના લક્ષણોના આધારે તમે ઓળખો, બરાબર. દાખલા તરીકે કોઈ સ્થળ ઉપર વસવાટ કરતા હોય, જો આ દાખલા તરીકે આપણે 3 પ્રકારના અહીંયા વસ્તુ આપણે યાદ રાખવા માટે એક્સ્ટ્રા વર્ક જોઈએ, તો કે સ્થલજ એટલે કે સ્થલીય પ્રાણીઓ, બરાબર. બીજા તો કે હવાઈ પ્રાણીઓ અને જલીય. આ 3 અલગ અલગ વસવાટના મેં નામ લખ્યા. આ સ્થળ એટલે જમીન ઉપર જે વસવાટ કરતા જે કંઈ પ્રાણીઓ છે, પક્ષીઓ છે, કોઈ પણ હોય, વનસ્પતિઓ, એ હવાઈથી અલગ છે, બરાબર. જો કે હવાની અંદર કંઈ વનસ્પતિ હોય નહીં, પણ દાખલા તરીકે જલીય સજીવોથી અલગ છે. દાખલા તરીકે હવાની અંદર જે વસવાટ કરતા સજીવો જે ઉડી શકે એવા, બરાબર, એ આ બંને કરતાં આ બધામાં કંઈક જુદાપણું જોઈએ. એટલે આ દરેકના લક્ષણો એકબીજાથી ડિફરન્ટ, એકબીજાને જુદા પાડે છે. એટલા માટે લક્ષણીકરણ હોય એટલે તમે એને ઓળખી શકો, બરાબર, કે આને મારે, બરાબર, એની ઓળખ વિધિ થાય લક્ષણીકરણના આધારે. હવે દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ એવું કયું પ્રાણી છે જે ભસે છે, મેં તમને લક્ષણ કીધું એટલે તમારા સવાલ એટલે તમે જવાબ આપશો કે કૂતરો. તો લક્ષણીકરણ, ત્યારબાદ ઓળખ વિધિ, બીજું યાદ રહી જાય, ત્યારબાદ વર્ગીકરણ, બરાબર. હવે વર્ગીકરણ, હવે એ તો તમને ખબર છે. દાખલા તરીકે 3 વર્ગ તમે પાડી શકો: વનસ્પતિ, પ્રાણી કે સૂક્ષ્મજીવો. દાખલા તરીકે મેં તમને કૂતરો કીધો, તો કૂતરાને તમે કયા વર્ગની અંદર મેકશો? તો કે પ્રાણીની અંદર. અને ત્યારબાદ એનું નામકરણ, કારણ કે દરેક સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ન હોય તો આવી વ્યવસ્થા કરવાની. જો નામકરણ આપી દીધું તો કાંઈ વાંધો નથી, અને નામકરણ આપ્યું હોય તો પણ વિસ્તૃતમાં આ બધું એનું વર્ણન શક્ય હોય, બરાબર. એટલે નામકરણ, નોમેનક્લેચર. બીજી વાર જોઈએ શોર્ટકટમાં કે સજીવોનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના પણ હોય, જેથી પ્રથમ કક્ષાએ અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવ્યું, બરાબર. વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને શું કીધું? વર્ગીકરણ વિદ્યા, જેને આપણે યાદ રાખ્યું છે ટેક્ઝોનોમી. કે કોઈ પણ સજીવનું વર્ગીકૃત આપણે કરવું હોય એટલે કે કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય. આ જે કક્ષા છે એના માટે એક શબ્દ છે, ખાસ યાદ રાખજો, ટેક્ઝો, બરાબર. એટલે સ્ટેપ બાય સ્ટેપ, એટલે એક પ્રકારનું જે ચરણ આપણે કહી શકીએ, બરાબર. આગળ જો કે ડીપમાં આવે જ છે આ ચેપ્ટરમાં, નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારબાદ આપણે એમ કીધું કે કક્ષાઓ એટલે કે વર્ગકોની વહેંચણી હોય. દાખલા તરીકે જે સસ્તન વર્ગક લીધો, ઘઉંને પણ એક વર્ગક લઈ શકાય, ચોખા દરેકને સ્વતંત્ર વર્ગક તરીકે પણ લઈ શકાય. કેમ વનસ્પતિની અંદર ઘઉં ને ચોખા તો આવી જાય છે, તો હું આને અલગ લઈ શકાય? તો કે હા, ઘઉં પણ એક અલગ વર્ગક તરીકે વર્તી શકે, બરાબર.
તો કે આવું શા માટે? તો કે ઘઉં ભાઈ કેટલા બધા પ્રકારના આવે? ઘણા બધા પ્રકારના આવે. લોકવન છે, ટુકડા છે, સોનાલિકા છે, ઘણા બધા એમાંય પેટા પ્રકાર હોય ને. ચોખા, તો કે ચોખાની વાત કરું તો આપણે આગળ તમારે આવશે ધોરણ 12 સાયન્સની અંદર, તો કે 50,000 ઉપર જાતિઓ છે, 50,000 ઉપર. અને કઠોળની વાત કરું તો 36,000 સમથિંગ કંઈક છે. જો કેરીની વાત કરું તો 1,000 પ્લસ છે. બરાબર? આવું બધી ઘણી બધી વિવિધતા હોય. આવું બધું આગળ આવશે. કૂતરો, અને અહીંયા મેં ખાસ તમને યાદ રાખ્યું કે કૂતરાની પ્રજાતિ એક શબ્દ તમારે યાદ રાખવાનું છે, આલ્સેશિયન. આપણી ટેક્સમાં ખાલી આલ્સેશિયન લખ્યું. આલ્સેશિયન એટલે કે કૂતરાની પ્રજાતિ. હવે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ જે 4 જવાબદાર હોય એ અનુક્રમે યાદ રાખવાના સ્ટેપ પણ શીખવાડ્યા, યાદ રાખી. નંબર 1માં લક્ષણીકરણ એટલે કે કેરેક્ટરાઇઝેશન, ઓળખ વિધિ એટલે કે આઈડેન્ટિફિકેશન, વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, અને છેલ્લું છે નામકરણ એટલે કે નોમેનક્લેચર. ઓકે, જોઈ લો એકવાર.